નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસિડ બેઝ ગુણધર્મોના ચેપ્ટરમાં અગાઉના લેક્ચર્સની અંદર આપણે એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય એની વિવિધ સંકલ્પનાઓ જેવી કે આર્હેનિયસ એસિડ બેઝ, લોરી બ્રોન્સ્ટેન્ટ એસિડ બેઝ અને લુઈસ એસિડ બેઝ એની સંકલ્પનાઓ સમજવા પ્રયત્ન કર્યો અને કોને એસિડ કહેવાય અને કોને બેઝ કહેવાય એના વિશેની માહિતી મેળવી. મિત્રો, બીજા લેક્ચરની અંદર આપણે એસિડિકતા અને બેઝિકતા શું છે અને એને કેવી રીતે મપાય, એનો માપદંડ કયો છે, તો પીએચ અને પીકે માપદંડ દ્વારા કોઈ પણ સંયોજનની એસિડિકતા અને બેઝિકતા આ બંનેની કમ્પેરિઝન આપણે કરી શકીએ છીએ. મિત્રો, હવે આ ચેપ્ટરથી આપણે જે એસિડ બેઝ ગુણધર્મો એના વિવિધ પરિબળો કે જેની એસિડ બેઝ ગુણધર્મો પર અસર થાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઘણા બધા યુનિવર્સિટીના સિલેબસમાં આ ચેપ્ટરને અણુ બંધારણ અને રાસાયણિક ક્રિયાશીલતા એમ નામ આપવામાં આવેલું છે. એટલે અણુ બંધારણની રાસાયણિક ક્રિયાશીલતા એના એસિડ બેઝ ગુણધર્મો ઉપર કેવી અસર પડે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આપણા સિલેબસ મુજબ એસિડિકતા અને બેઝિકતા જે સંયોજનની હોય છે એના ઉપર અસર કરતા વિવિધ પરિબળોની ચર્ચા કરવાની છે, જેમાં રેઝોનન્સ અસર એટલે કે સંસ્પદન અસર, બીજી છે ઇન્ડક્ટિવ અને ઇલેક્ટ્રોનિક અસર એટલે કે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોનિક અસર, ત્રીજી છે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણની અસર, ચોથી જે છે એ સ્ટેરિક ઇફેક્ટ એટલે કે અવકાશીય અસર, અને છેલ્લી જે છે એ હાઇડ્રોજન બોન્ડિંગ એટલે કે હાઇડ્રોજન બંધનની અસર. તો મિત્રો, આ પાંચે ફેક્ટર, આ પાંચે પરિબળો સંયોજનની એસિડિકતા અને બેઝિકતા ઉપર કેવી અસર કરે છે એનો આપણે રસપ્રદ અભ્યાસ જે છે એ આપણે કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ જે છે એ આપણે રેઝોનન્સ અસર એટલે કે સંસ્પદનની અસર વિશે વાત કરીશું. મિત્રો, રેઝોનન્સ શું છે? પહેલો પ્રશ્ન છે કે રેઝોનન્સ કોને કહેવાય? રેઝોનન્સ થવા માટે અણુમાં કઈ જરૂરિયાતો હોય, આ બીજો મુદ્દો છે. અને રેઝોનન્સ થવાથી શું થાય કે જેને કારણે અણુની એસિડિકતા અને બેઝિકતા ઉપર અસર થાય. તો આ ત્રણ મુદ્દાઓને લઈને આપણે વાત કરીશું. મિત્રો, તો સૌ પ્રથમ રેઝોનન્સ કોને કહેવાય? મિત્રો, જ્યારે ચોક્કસ પ્રણાલીઓ અણુમાં હોય છે, દાખલા તરીકે બે દ્વિબદ્ધ એકાંતરે હોય, કાં તો દ્વિબંધને એકાંતરે વિષમ પરમાણુ હોય કે જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય છે, તો આવી પ્રણાલીઓ હોય ત્યારે અણુમાંના આવા પાઈ ઇલેક્ટ્રોન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન કે જે પરમાણુના કેન્દ્ર સાથે ઊંચી મજબૂતાઈથી જકડાયેલા હોય છે એવા ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન એટલે વિસ્થાનીકરણ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને વિસ્થાનીકરણ અથવા તો ડિલોકલાઇઝેશન કહેવામાં આવે છે. તો રેઝોનન્સ કોને કહેવાય? કે અણુમાં રહેલા પાઈ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એક સ્થાનેથી બીજે સ્થાને ડિલોકલાઇઝેશન થવું, વિસ્થાનીકરણ થવું. મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન માત્ર ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય છે, પરમાણુ પોતાનું સ્થાન છોડતો નથી અને વિવિધ સંસ્પદન સૂત્રો આપણને મળે છે. તો મિત્રો, આ કેવી રીતે થાય છે એની વાત કરવી હોય તો સૌ પ્રથમ અણુમાં કઈ કઈ બાબતોની આવશ્યકતા છે કે જેને કારણે રેઝોનન્સ થઈ શકે.
તો મિત્રો અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પહેલી કન્ડિશન જે છે કે ધારો કે ABCD અણુમાં રહેલા પરમાણુઓ છે. તો અહીંયા તમે જોઈ શકો દ્વિબંધ, પછી સિંગલ બંધ છે અને પછી પાછો દ્વિબંધ છે. એટલે કે બે દ્વિબંધ એકાંતરે કોન્જ્યુગેટેડ સ્થિતિમાં આવેલા છે. તો મિત્રો જ્યારે દ્વિબંધ એકાંતરે આવેલા હોય એટલે પાઈ ઇલેક્ટ્રોન જે છે એકાંતરે આવેલા હોય ત્યારે રેઝોનન્સ થઈ શકે. મિત્રો બીજી શરત છે કે એવું જરૂર નથી કે દ્વિબંધ જ, પણ ટ્રિપલ બંધ પણ જો એકાંતરે હોય એટલે કે દ્વિબંધ, સિંગલ બંધ, ટ્રિપલ બંધ અથવા તો ટ્રિપલ બંધ, સિંગલ બંધ, ટ્રિપલ બંધ હોય તો પણ ચાલે. તો મિત્રો પાઈ ઇલેક્ટ્રોન અથવા તો પાઈ બંધ એ એકાંતરે હોવા, એ પછી દ્વિબંધ સ્વરૂપે હોય કે ટ્રિપલ બંધ સ્વરૂપે. મિત્રો ત્રીજી શરત જે છે કે પાઈ બંધ ને એકાંતરે આ C પરમાણુ જે છે એ વિષમ પરમાણુ છે. વિષમ પરમાણુ એટલે એવા પરમાણુ કે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. દાખલા તરીકે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન. તો મિત્રો આવા પરમાણુઓ કે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, બંધનમાં ના વપરાયેલા હોય એવા સંયોજકતા ઇલેક્ટ્રોન, એ એની કક્ષકમાં હોય છે. તો એ અને આ પાઈ ઇલેક્ટ્રોન જો એકાંતરે હોય તો પણ સંસ્પંદન થઈ શકે છે. મિત્રો જો દ્વિબંધને એકાંતરે એટલે કે પાઈ ઇલેક્ટ્રોનને એકાંતરે ધન પરમાણુ હોય, પોઝિટિવ ચાર્જ યુક્ત કોઈ પરમાણુ હોય તો પણ સંસ્પંદન થઈ શકે છે. કારણ કે મિત્રો પોઝિટિવ ચાર્જ હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે, એટલે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ તરફ મૂવમેન્ટ કરે છે. મિત્રો એવી જ રીતે જો દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર હોય એટલે કે એવો પરમાણુ હોય કે જેના ઉપર ઋણ વીજભાર હોય, તો એવા પરમાણુઓ જે છે હંમેશા ઇલેક્ટ્રોન એનરીચ હોય છે, એ હંમેશા ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને એને કારણે પાઈ ઇલેક્ટ્રોનની મુવમેન્ટ જે છે એ થાય છે. મિત્રો ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન આવા રેડિકલ ઉત્પન્ન થતા હોય છે, મુક્ત મૂલક. તો જ્યારે દ્વિબંધને એકાંતરે મુક્ત મૂલક હોય ત્યારે પણ રેઝોનન્સ શક્ય બને છે. તો મિત્રો આવી વ્યવસ્થા જે અણુમાં હોય, આવી સંરચના કે સિસ્ટમ, એવા અણુઓમાં રેઝોનન્સ શક્ય બને છે. તો અહીંયા આપણે રેઝોનન્સ શું છે એ વાત કરી કે પાઈ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ. તો મિત્રો કયા અણુમાં કયા પ્રકારની વ્યવસ્થા અથવા તો સિસ્ટમ હોય કે જેને કારણે રેઝોનન્સ શક્ય બને છે એ પણ આપણે વાત કરી. મિત્રો હવે પ્રશ્ન એ થાય છે કે આ રેઝોનન્સ દરમિયાન શું થાય છે. તો મેં તમને વાત કરી કે ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન એન્ડ લોન પેર ઇલેક્ટ્રોન, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડીલોકલાઇઝેશન થવું. મિત્રો આ ડીલોકલાઇઝેશન એટલે કે મુવમેન્ટ થવા માટે આ પાઈ ઇલેક્ટ્રોન ને લોન પેર ઇલેક્ટ્રોન એ એક જ સમતલમાં હોવા જોઈએ, સેમ પ્લેનની અંદર હોવા જોઈએ, તો જ આ મુવમેન્ટ થઈ શકે છે. જો પરપેન્ડિક્યુલર પરસ્પર લંબ હોય તો આ મુવમેન્ટ થઈ શકતી નથી. તો સેમ પ્લેનની અંદર આ પાઈ ઇલેક્ટ્રોન કે લોન પેર ઇલેક્ટ્રોન હોય ત્યારે આ સંસ્પંદન શક્ય બને છે. મિત્રો સંસ્પંદન થવાને કારણે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ડીલોકલાઇઝ થાય છે, અને જેમ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થાય સાથે સાથે ચાર્જ પણ ડીલોકલાઇઝ થાય છે, પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ, અને એને કારણે અણુ કે આયન જે છે એ સ્થાયી બને છે, એની શક્તિમાં ઘટાડો થાય છે. તો હંમેશા રેઝોનન્સ જે છે એ અણુ કે આયનની શક્તિમાં ઘટાડો કરે છે અને સાથે સાથે અણુ કે આયનની સ્થિરતામાં પણ વધારો કરે છે, એટલે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. તો મિત્રો જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એમ અણુની અંદર ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન વધુ, અને જેમ ડીલોકલાઇઝેશન વધુ એમ અણુ વધુ સ્થિર બને છે. તો આમ રેઝોનન્સ સ્ટ્રક્ચરની સંખ્યા વધારે એમ અણુ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. મિત્રો રેઝોનન્સ દરમિયાન મુખ્યત્વે બે ઘટનાઓ જોવા મળે છે. એક કે અણુમાં વીજભાર ના હોય
તો વીજભાર ઉત્પન્ન થાય, જેને કહેવામાં આવે છે સેપરેશન ઓફ ચાર્જ. એટલે ઘણી વખત અણુ ન્યુટ્રલ હોય પણ સંસ્પંદન થાય ત્યારે એના સંસ્પંદન સૂત્રોની અંદર વીજભાર જનરેટ થાય છે, પોઝિટિવ અને નેગેટિવ. ઓવરઓલ અણુની ચાર્જ જે છે એ તો સેમ જ રહે છે, અણુ કે આયનનો ચાર્જ, પણ સંસ્પંદન દરમિયાન ચાર્જનું સેપરેશન થાય છે, એટલે કે વીજભારનું અલગીકરણ થાય છે. તો એક ઘટના બને છે. અને બીજી ઘટના બને છે કે કોઈ ચાર્જ અણુ પર હોય કે આયન ઉપર, તો એ ચાર્જ એક પરમાણુ પરથી બીજા પરમાણુ પર ડીલોકલાઇઝ થાય છે, એટલે વિસ્થાનીકરણ થાય છે, સ્થાનાંતર થાય. તો આમ બીજી ઘટના કઈ છે? વીજભારનું સ્થાનાંતર. તો હંમેશા મિત્રો સંસ્પંદન દરમિયાન બે ઘટનાઓ જોવા મળે છે. એક વીજભારનું સેપરેશન થવું અથવા તો વીજભાર ના હોય ને ઉત્પન્ન થવો, અને બીજી ઘટના જે છે એ વીજભારનું સ્થાનાંતર થવું, એટલે કે ડીલોકલાઇઝેશન ઓફ ચાર્જ. તો મિત્રો શું થાય છે? તો કે હંમેશા વીજભારનું અલગીકરણ થાય એના કરતા વીજભારનું ડીલોકલાઇઝેશન થાય, એટલે કે વિસ્થાનીકરણ થાય, ત્યારે સ્થાયિત્વ બહુ જ વધારે હોય છે, એટલે કે અણુ કે આયન વધુ સ્થાયી બને છે. તો આનો અર્થ એમ થયો કે ચાર્જ ઉત્પન્ન થાય, સેપરેટ થાય, સેપરેશન ઓફ ચાર્જ થાય, એના કરતા ડીલોકલાઇઝેશન ઓફ ચાર્જ થાય તો અણુ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. બીજી ઘટના એ છે કે જો અણુનું ડીલોકલાઇઝેશન થતું હોય તો બે પ્રકારે ડીલોકલાઇઝેશન થાય છે. એક તો સેમ પ્રકારના પરમાણુઓ ઉપર, એટલે કે ઓક્સિજન પરથી ઓક્સિજન પર, એના પરથી બીજા ઓક્સિજન પર, ત્રીજા ઓક્સિજન પર, એમ એક જ પ્રકારના પરમાણુ પર. કાર્બન હોય તો કાર્બન ઉપર જ શિફ્ટિંગ થાય, તો સેમ પરમાણુ પર થાય. અથવા તો જુદા જુદા, કાર્બન પરથી ઓક્સિજન પર થતો હોય, ઓક્સિજન પરથી પાછો કાર્બન પર આવતો હોય, તો એ અલગ અલગ પરમાણુ પર થાય. તો મિત્રો જો સેમ પરમાણુ પર વીજભારનું ડીલોકલાઇઝેશન અથવા તો સ્થાનાંતરકરણ થતું હોય તો એવે વખતે સ્થિરતા જે છે એ સેમ એટમ્સ પર થતું એમાં વધારે થાય છે. તો આમ મિત્રો આટલી પ્રારંભિક સમજ સાથે રેઝોનન્સની આપણે હવે થોડાક સંયોજનોનો અભ્યાસ કરીશું કે જેને આધારે તે એસિડિકતા અને બેઝિકતાના ગુણધર્મને સમજવા પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે શું ફિનોલ એસિડ છે? મિત્રો શું ફિનોલ એસિડ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ ફિનોલનું બંધારણ તમારી સ્ક્રીન પર આપેલું છે. તો બેન્ઝીન રિંગ ઉપર OH હોય છે મિત્રો. હંમેશા ઓક્સિજન છે વિષમ પરમાણુ છે, એના પર 4 ઇલેક્ટ્રોન, લોન પેર ઇલેક્ટ્રોન હોય છે. તો મિત્રો જ્યારે કોઈ પણ સંયોજન એસિડ તરીકે વર્તતું હોય તો એ શું આપે છે? હંમેશા પ્રોટોન આપે છે. લોરી કોન્સ્ટન્ટની વ્યાખ્યા મુજબ જે પ્રોટોન આપે એ એસિડ. એટલે અહીંયા આપણે પ્રશ્ન એ છે કે શું ફિનોલ એસિડ છે? તો આપણે એસિડ હોય તો શું કરીએ છીએ? એમાંથી H+ દૂર કરીએ તો -H+. તો H+ દૂર કરતા આપણને મળે છે એનો કોન્જ્યુગેટેડ બેઝ, એટલે કે સંયુગ્મી બેઝ. મિત્રો આપણે આગળ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝમાં કોન્જ્યુગેટેડ બેઝ વિશે જાણીએ છીએ. તો કોઈ પણ સંયોજન જે છે એમાંથી H+ દૂર થાય એટલે એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે. એટલે આ ફિનોલ છે અને આ ફિનોક્સાઇડ એનાયન છે. તો મિત્રો ફિનોલમાંથી ફિનોક્સાઇડ એનાયન મળે છે. ફિનોલ જે છે એ એસિડ છે, જ્યારે આ એનો કોન્જ્યુગેટેડ બેઝ છે, કારણ કે એમાંથી H+ દૂર થાય છે. મિત્રો આ રિવર્સેબલ રિએક્શન છે, એટલે H+ ઉમેરાય તો પાછો ફિનોલ બને છે. તો આ બેઝ છે ને એનો કોન્જ્યુગેટેડ એસિડ. ટૂંકમાં આ કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર છે. હવે મિત્રો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ સંયોજન એસિડ ક્યારે બને? તો કે જ્યારે એ સંયોજનનો સંયુગ્મી બેઝ, કોઈ પણ એસિડનો સંયુગ્મી બેઝ જો એના કરતા વધુ સ્થાયી હોય તો એ તરત જ એમાં રૂપાંતરિત થાય છે. તો એવું સંયોજન એસિડ તરીકે વર્તે. તો મિત્રો કોઈ સંયોજન છે એમાંથી H+ દૂર કરીએ આપણે તો એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે છે. તો એ સંયોજન અને એનો કોન્જ્યુગેટેડ બેઝ એ બંનેમાં કોણ વધુ સ્થાયી છે? તો કે જો એનો કોન્જ્યુગેટેડ બેઝ વધુ સ્થાયી હોય તો સંયોજન એસિડ તરીકે વર્તે, તરત જ એનું રૂપાંતર કોન્જ્યુગેટેડ બેઝમાં થઈ જશે. પણ જો મિત્રો એસિડ વધુ સ્થાયી હશે કોન્જ્યુગેટેડ બેઝ કરતા તો એનું રૂપાંતર કોન્જ્યુગેટેડ બેઝમાં નહીં થાય અને આયનીકરણ ઓછું થશે. તો એવે વખતે એસિડ એ નિર્બળ એસિડ હશે અથવા તો એસિડ તરીકે વધશે નહીં એવું આપણે કહી શકીએ.
પણ ફિનોલની અંદર એ એસિડ હોય તો પછી એનો કોન્જ્યુગેટેડ બેઝ એટલે કે ફિનોક્સાઇડ એનાયન જે છે એ વધુ સ્થાયી હોવો જોઈએ. તો હવે મિત્રો આ બાબતને આપણે સમજવા પ્રયત્ન અત્યારે આપણે મુદ્દો ચાલે છે સંસ્પદન. તો તમે જોઈ શકો છો કે અહીંયા ફિનોલના સંસ્પદન સૂત્રો મિત્રો દર્શાવેલા છે. તો સંસ્પદન સૂત્રો કેવી રીતે દોરાય? તો મિત્રો આપણે સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા ફિનોલનું બંધારણ મેં દોર્યું છે અને એની પર OH અને આપણે 4 ટપકા જે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હંમેશા કરવાના. મિત્રો હવે શું કરીએ છીએ આપણે? તો કે શું થાય છે? તો કે અહીંયા આપણી શરત છે, મેં તમને વાત કરેલી હતું કે દ્વિબંધ એકાંતર. તમે જુઓ દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ. બેન્ઝીન રિંગમાં હંમેશા એકાંતરે દ્વિબંધ છે એટલે સંસ્પદન શક્ય છે. આપણે જાણીએ છીએ કે આ અહીંયા જઈ શકે, આ અહીંયા ઇલેક્ટ્રોન જઈ શકે, આ અહીંયા જઈ શકે. મિત્રો હંમેશા સંસ્પદન દર્શાવતા હોઈએ ત્યારે આપણે એરો કરીએ છીએ. એરા મુખ્યત્વે 2 પ્રકારના હોય છે મિત્રો. અહીંયા એરો દર્શાવેલો છે એ 2 વે એરો છે. જો આવું હોય તો 2 ઇલેક્ટ્રોનની મુવમેન્ટ થાય છે એવું ગણાય, અને જો સિંગલ વે એરો હોય તો 1 ઇલેક્ટ્રોન મુવમેન્ટ થાય છે. અહીંયા આપણે બધી જ જે મુવમેન્ટ જે છે 2 ઇલેક્ટ્રોનની દર્શાવીએ છીએ એટલે ડબલ વે એરો આપણે બતાડીએ છીએ. ટૂંકમાં આવો આખો એરો, હાફ એરો નથી બતાવતા. તો મિત્રો અહીંયા 2 ઇલેક્ટ્રોન. તમે હવે બીજું જુઓ છો કે દ્વિબંધ, સિંગલ બંધ અને વિષમ પરમાણુ છે અહીંયા મિત્રો. તો આપણી શરત જે છે સંસ્પદનની કે વિષમ પરમાણુ હોય એના પર હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને એ ઇલેક્ટ્રોન આપવા માટે આતુર હોય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ મુવમેન્ટ કરે છે, અહીંયા આવે છે અને અહીંયા દ્વિબંધનું સર્જન થાય છે. એ જ વખતે સેમ ટાઈમ આ જે બંધના ઇલેક્ટ્રોન છે પાઈ ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર આવે છે. એટલે મિત્રો શું થાય છે? 2 ઇલેક્ટ્રોન જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અહીંયા બંધનમાં વપરાય છે, જ્યારે આ બંધના પાઈ ઇલેક્ટ્રોન જે છે આ કાર્બન ઉપર આવે છે. એટલે આપણને આ રચના પ્રાપ્ત થાય છે મિત્રો. તો તમે જોયું આ OH એ 2 ઇલેક્ટ્રોન આપ્યા એટલે હવે 2 ઇલેક્ટ્રોન રહ્યા અને એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો મિત્રો, કારણ કે 2 ઇલેક્ટ્રોન આપ્યા છે. તો 2 ઇલેક્ટ્રોન આપવાથી એના પર પોઝિટિવ ચાર્જ આવ્યો, જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાથી અહીંયા 2 ઇલેક્ટ્રોન અને માઇનસ ચાર્જ આપણે દર્શાવીએ. તો મિત્રો ફિનોલની અંદર કોઈ પણ વીજભાર નહોતો, પણ સંસ્પદન થવાથી એટલે કે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ થવાથી. સંસ્પદન એટલે શું મિત્રો? આપણે અગાઉ જાણ્યા છે, શીખી ગયા છીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ અથવા તો પાઈ ઇલેક્ટ્રોનની ડિલોકલાઇઝેશન એટલે કે મુવમેન્ટ, સ્થાનીકરણ, વિસ્થાનીકરણ. તો અહીંથી ઇલેક્ટ્રોન ઓક્સિજન પરથી આ બંધમાં આવે છે અને એ જ વખતે આ પાઈ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવે છે. તો મિત્રો અહીંયા દ્વિબંધ થાય છે અને અહીંયા પ્લસ ચાર્જ ઓક્સિજન ઉપર આવે છે, 2 ઇલેક્ટ્રોન રહે છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આનો અર્થ એવો થયો કે પ્લસ અને માઇનસ ચાર્જ ધરાવતો આપણને સંસ્પદન સૂત્ર મળ્યું. તો મિત્રો ઓવરઓલ તો આનો ચાર્જ 0 છે આખા અણુનો, પણ આ સંસ્પદન સૂત્ર જે છે જેમાં અહીંયા દ્વિબંધ આ 2 એમના એમ રહે છે, પણ અહીંયા દ્વિબંધ હતો અહીંયા જતો રહ્યો અને પ્લસ ને માઇનસ ચાર્જ ઉત્પન્ન થયો. મિત્રો ફરીથી આ દ્વિબંધ, પછી સિંગલ બંધ અને કાર્બન ઉપર આ ઋણ આયન છે. ટૂંકમાં ફરીથી સંસ્પદન શક્ય છે. આ એનરિચ્ડ પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા આપશે એટલે અહીંયા દ્વિબંધની રચના થશે અને આ ઇલેક્ટ્રોન સેમ ટાઈમ અહીંયા કાર્બન ઉપર આવશે. એટલે મિત્રો આ રચના મળી. તો અહીંયા ફરી દ્વિબંધનું નિર્માણ થયું અને આ ઇલેક્ટ્રોન. તો મિત્રો જુઓ આની ઓર્થો પોઝિશનમાં જે ઋણ આયન હતો, ઇલેક્ટ્રોન હતા, એ હવે પેરા પોઝિશનમાં જતા રહ્યા. તો ઓર્થો પરથી પેરા પર આ માઇનસ ચાર્જ જે છે એનું સ્થાનાંતર થયું. મિત્રો ફરી પાછું દ્વિબંધ, સિંગલ બંધ અને આ ઋણ વીજભાર. તો ફરીથી ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને અહીંયા આ ઇલેક્ટ્રોન આવે છે અને એ વખતે અહીં દ્વિબંધની રચના અહીંયા થાય છે મિત્રો. તો આ પ્રકારની રચના પ્રાપ્ત થાય છે. ફરી પાછું આ બાજુની ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર આવી ગયો અને હવે આ ઋણ વીજભાર ફરીથી અહીંયા આવે છે. એ જ વખતે આ પાછો ઓક્સિજન ઉપર જાય છે અને અહીંયા આપણને ફરીથી પાછું ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન આવી જાય છે. મિત્રો આ ને આ 2 રચના સેમ નથી. તમે જુઓ છો અહીંયા 1 ને 2 પોઝિશન ઉપર દ્વિબંધ છે, અહીંયા આ ભૂલ થયેલી છે મિત્રો, આ અહીંયા આવે
આ દ્વિબંધના સ્થાન જે છે એ જુદી જગ્યાએ આવે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે એ ફિનોલના સંસ્પદન સૂત્રો છે. તો ફિનોલના સંસ્પદન સૂત્રો દરમિયાન શું થાય છે મિત્રો? તો કે વીજભાર નહોતો ફિનોલ ઉપર, પણ સંસ્પદન દરમિયાન વીજભાર પ્લસ માઇનસ ચાર્જ ઉત્પન્ન થયો. તો કુલ 5 સંસ્પદન સૂત્રો છે, જે પૈકી બેમાં વીજભાર નથી, પણ 3ની અંદર વીજભાર છે. એટલે વીજભારનું સેપરેશન થાય છે. તો સેપરેશન ઓફ ચાર્જ ડ્યુરિંગ રેઝોનન્સ, ટૂંકમાં પ્લસ ને માઇનસ ચાર્જ ઉત્પન્ન થાય છે, જે હોતો નથી. તો આનો અર્થ એમ થયો મિત્રો કે ફિનોલનું જ્યારે સંસ્પદન થાય છે ત્યારે એમાં વીજભારનું અલગીકરણ થાય છે. હવે મિત્રો આપણે ફિનોક્સાઇડ એનાયનનું જોઈએ. તો તમે જુઓ છો તમારી સ્ક્રીન ઉપર ફિનોક્સાઇડ એનાયન આપેલો છે. તો મિત્રો ફિનોક્સાઇડ એનાયનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સેમ આ ઇલેક્ટ્રોન અહીંયા, હવે તમે જુઓ ફિનોક્સાઇડ એનાયન અંદર 6 ઇલેક્ટ્રોન ને ઋણ વીજભાર છે. એટલે ઓલરેડી ફિનોક્સાઇડ એનાયન એ ઋણ વીજભારિત આયન છે. હવે અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ અને ઋણ વીજભાર, અને પરિણામે આ 6 ઇલેક્ટ્રોન પૈકીના 2 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જાય છે, દ્વિબંધની રચના થાય છે, અને એ જ વખતે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અને મિત્રો અહીંયા આ ઋણ વીજભાર થાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક સંસ્પદન સૂત્ર મળ્યું ને આ બંનેની કમ્પેરિઝન કરો તમે, તો તમે જુઓ છો કે જે ઋણ વીજભાર ઓક્સિજન ઉપર હતો એ શિફ્ટ થઈને કાર્બન ઉપર આવ્યો. કયા? ઓર્થો પોઝિશનના કાર્બન ઉપર. તો મિત્રો અહીંયા વીજભારનું સ્થાનાંતર થયું. હવે આમાં જોઈએ તો દ્વિબંધ, સિંગલ બંધ અને ઋણ વીજભાર. તો ફરીથી સંસ્પદનની શરત સંતોષાય છે, અને અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે, અહીંયા દ્વિબંધની રચના થાય છે, અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એટલે આપણને આ રચના પ્રાપ્ત થાય છે. મિત્રો આ રચનાની અંદર તમે જુઓ છો કે હવે ઋણ વીજભાર જે છે પેરા પોઝિશન ઉપર શિફ્ટ થયો આ ઓક્સિજનની. ફરીથી આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એટલે ઋણ વીજભાર અહીંયા આવે છે, ફરી આની ઓર્થો પોઝિશન ઉપર, અને આ પ્રકારની રચના મળે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ બંને જે છે અહીં પણ આ ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર છે. તો આમ ઓર્થો પોઝિશન પરથી પેરા, અને પેરા પરથી ફરી ઓર્થો પોઝિશન ઉપર આવે છે. આ ઇલેક્ટ્રોન અહીંયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે ફરી આ રચના મળે છે. મિત્રો અહીંયા ફરીથી પણ આ જે દ્વિબંધ છે અહીં, અહીં અને અહીં હોવા જોઈએ, બરાબર? તો આના કરતા રચના જુદી થાય. તો મિત્રો અહીં પણ 5 સંસ્પદન સૂત્રો શક્ય છે. તો ફિનોલની અંદર જે અગાઉ વાત કરી એમાં પણ 5 સંસ્પદન સૂત્રો, જો મિત્રો ફિનોલમાં પણ 5 સંસ્પદન સૂત્રો છે, અને ફિનોક્સાઇડ એનાયનમાં પણ 5. પણ અહીંયા ફેર શું છે? તો કે ફિનોલની અંદર વીજભાર ઉત્પન્ન થતો હતો, એટલે વીજભારનું સેપરેશન થતું હતું. જ્યારે ફિનોક્સાઇડમાં શું થાય છે? વીજભાર ઉત્પન્ન ન થતો, વીજભાર સ્થાનાંતર પામે છે એક પરમાણુ. તો ઓક્સિજન પર હતો વીજભાર, અહીંયા ઓર્થો પોઝિશનના કાર્બન ઉપર આવ્યો, પછી પેરા પોઝિશનના કાર્બન ઉપર ગયો, અને આમાં ફરીથી ઓર્થો પોઝિશનના કાર્બન ઉપર, અને અહીંયા ફરી પાછો ઓક્સિજન ઉપર આવે. તો આમ ફિનોલમાં જે છે વીજભારનું સેપરેશન થાય છે, જ્યારે ફિનોક્સાઇડ એનાયનમાં જ્યારે સંશોધન થાય છે ત્યારે વીજભારનું સ્થાનાંતર થાય છે. તો મેં અગાઉ જ વાત કરી કે વીજભારનું સ્થાનાંતર થતું હોય એની સ્થિરતા વધુ, કોના કરતા? વીજભારનું સેપરેશન થતું એના કરતા. તો ફિનોલમાં સેપરેશન થતું હોવાથી ફિનોલ પણ સ્થાયી બને છે સંસ્પદનને કારણે, પણ ફિનોલ જે સ્થાયી બને છે એની શક્તિમાં જે ઘટાડો થાય છે એના કરતા ફિનોક્સાઇડ એનાયનની શક્તિમાં વધુ ઘટાડો થાય છે. અને મિત્રો ફિનોલ કરતા ફિનોક્સાઇડ એનાયનમાં સ્થિરતા વધારે હોય છે, એટલે વધુ સ્થાયી બને છે. એનું કારણ શું? કારણ કે ફિનોલની અંદર વીજભારનું સેપરેશન થાય છે, જ્યારે ફિનોક્સાઇડ એનાયનમાં સંસ્પદન દરમિયાન વીજભારનું સ્થાનાંતર થાય છે. તો વીજભારના સેપરેશન કરતા વીજભારનું સ્થાનાંતર વધુ સ્થાયિત્વ આપે છે, અને પરિણામે ફિનોલ કરતા ફિનોક્સાઇડ એનાયન સંસ્પદનથી વધુ સ્થાયી બને છે. તો આમ ફિનોલ કરતા ફિનોક્સાઇડ એનાયન વધુ સ્થાયી, એટલે કે સંયોજન કરતા એનો સંયુગ્મી બેઝ વધુ સ્થાયી છે, અને પરિણામે તરત જ એનું રૂપાંતર સંયુગ્મી બેઝમાં થઈ જાય છે, અને પરિણામે ફિનોલ જે છે એ
એ તરત જ પ્રોટોન ગુમાવી અને એના સંયુગ્મી બેઝમાં રૂપાંતરિત થાય છે. તો મિત્રો આમ કહી શકાય કે શું ફિનોલ એસિડિક છે સમજાવો તો તમારે બંનેના સંસ્પંદન સૂત્રો દોરવાના અને સમજાવવાનું કે ફિનોલની અંદર વીજભારનું સેપરેશન થાય છે, જ્યારે ફિનોક્સાઇડ એનાયન એનો સંયુગ્મી બેઝ છે એમાં શું થાય છે, વીજભારનું સ્થાનાંતર થાય છે. તો મિત્રો બહુ જ સહેલાઈથી આપણે આ બાબતને સમજ્યા. મિત્રો હવે આપણે ફરીથી કે એસિટિક એસિડ એ એસિડ તરીકે વર્તે છે સમજાવો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે CH3COOH તમે સ્ક્રીન પર જોઈ શકો છો CH3COOH એમાંથી H+ દૂર થાય એટલે એનો સંયુગ્મી બેઝ કોન્જ્યુગેટેડ બેઝ મળે CH3COO- જેને એસિટેટ આયન કહેવાય. તો મિત્રો એસિટિક એસિડમાંથી H+ દૂર થતા એસિટેટ એનાયન મળે છે અને એસિટેટ એનાયનમાં H+ ઉમેરાતા એસિટિક એસિડ મળે છે. એટલે એસિટિક એસિડ એ એસિડ છે જ્યારે આ એનો સંયુગ્મી બેઝ છે, આ એસિડ છે જ્યારે એનો સંયુગ્મી બેઝ છે. મિત્રો હવે બંનેના સંસ્પંદન સૂત્રોનો અહીંયા દોરેલા છે. તો મિત્રો બંનેમાં બબ્બે સંસ્પંદન સૂત્રો છે. હવે તમે જોઈ શકો છો કે CH3COOH તો મિત્રો O ઉપર 4 ઇલેક્ટ્રોન છે અબંધકારક અહીં પણ છે. તો મિત્રો દ્વિબંધ, સિંગલ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન. તો આપણી શરત સંતોષાય છે સંસ્પંદન માટેની. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન એ જે વિષમ પરમાણુ છે એ એનરિચ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી. એટલે એ ઇલેક્ટ્રોન અહીંયા મુવમેન્ટ કરશે, અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે અને આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન ઉપર જશે. એટલે અહીંયા દ્વિબંધ થશે, આને ઇલેક્ટ્રોન આપે એટલે પ્લસ ચાર્જ આવશે એના ઉપર અને ઓક્સિજન ઉપર 4 હતા એના બદલે 6 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને માઇનસ ચાર્જ થાય છે. તો મિત્રો એસિટિક એસિડ જે છે એમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, પણ એનું સંસ્પંદન થતા ઇલેક્ટ્રોનની મુવમેન્ટ થતા અહીંયા વીજભારનું સેપરેશન થાય છે, એટલે કે વીજભાર ઉત્પન્ન થાય છે. તો મિત્રો કહી શકાય કે એસિટિક એસિડના સંસ્પંદન દરમિયાન વીજભારનું અલગીકરણ થાય છે. કોના જેવું? બિલકુલ ફિનોલ જેવું. ફિનોલમાં પણ વીજભાર ઉત્પન્ન થતો હતો. અચ્છા, બીજું આપણે જોઈએ ફિનોક્સાઇડ એનાયન. મિત્રો આનો સંયુગ્મી બેઝ છે. તો ફિનોક્સાઇડ એનાયન એટલે CH3COO- આ O પર 6 ઇલેક્ટ્રોન ને ઋણ વીજભાર છે. મિત્રો અહીંયા દ્વિબંધ છે, સિંગલ બંધ અને ઓક્સિજન. ફરીથી ઇલેક્ટ્રોન જે છે શિફ્ટિંગ કરશે, અહીંયા આવશે એટલે અહીંયા દ્વિબંધની રચના થશે અને આ અહીંયા જશે. મિત્રો અહીંયા 2 ઇલેક્ટ્રોન આપ્યા એટલે આના પર પ્લસ ચાર્જ, પ્લસ ને માઇનસ થઈને 0 થઈ જશે. એટલે માત્ર અહીંયા એક ટપકું રહી ગયું છે, 4 ઇલેક્ટ્રોન રહેશે. જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જવાથી અહીંયા 6 ઇલેક્ટ્રોન ને ઋણ વીજભાર. તો મિત્રો શું થયું કે આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હતો, જ્યારે આ સંસ્પંદન સૂત્રમાં આની પર ઋણ વીજભાર. તો આ ઓક્સિજન પરથી આ ઓક્સિજન ઉપર સંસ્પંદન દરમિયાન વીજભારનું સ્થાનાંતર થયું. તો આનો અર્થ એમ થયો મિત્રો કે એસિટિક એસિડમાં વીજભારનું સેપરેશન થાય છે, જ્યારે એસિટેટ એનાયન છે એનો સંયુગ્મી બેઝ એમાં વીજભારનું સ્થાનાંતર થાય છે. તો અગાઉ ફિનોલની જેવી જ થિયરી અહીંયા પણ લાગુ પડે કે વીજભારનું જો સંસ્પંદન દરમિયાન જો વીજભારનું અલગીકરણ થતું હોય તો જે સ્થિરતા પ્રાપ્ત થાય છે એના કરતા વીજભારનું સ્થાનાંતર થતું એ વખતે સ્થિરતા વધારે હોય છે. તો આમ એસિડ કરતા એનો સંયુગ્મી બેઝ એટલે કે એસિટિક એસિડ કરતા એસિટેટ એનાયન વધુ સ્થાયી બને છે. તો આમ એસિટિક એસિડ કરતા એસિટેટ એનાયન એટલે એનો કોન્જ્યુગેટેડ બેઝ સંસ્પંદનને કારણે વધારે સ્થાયી છે, કારણ કે સંસ્પંદન દરમિયાન એસિટિક એસિડમાં વીજભારનું સેપરેશન થાય છે, જ્યારે એસિટેટ એનાયનમાં વીજભારનું સ્થાનાંતર થાય છે. તો આમ સેપરેશન કરતા સ્થાનાંતર ડિલોકલાઇઝેશનમાં વધુ સ્થિરીકરણ થાય છે. તો આમ એસિટિક એસિડ એ એસિડ તરીકે વર્તે છે. મિત્રો ફિનોલ પણ એસિડ તરીકે વર્તે છે અને એસિટિક એસિડ પણ એસિડ તરીકે વર્તે. તો હવે ફિનોલ અને એસિટિક એસિડ બંનેમાંથી કોણ વધુ સ્થાયી એ આપણને પ્રશ્ન થાય. તો મિત્રો એસિટિક એસિડ મોર એસિડિક ધેન ફિનોલ. હવે આપણે આ બાબતને જોઈએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ફિનોલ જે છે એ ફિનોલમાંથી ફિનોક્સાઇડ એનાયન બને છે, એનો સંયુગ્મી બેઝ આયનીકરણ થાય છે ત્યારે. જ્યારે એસિટિક એસિડનું આયનીકરણ થાય છે ત્યારે એનો સંયુગ્મી બેઝ એસિટેટ એનાયન મળે છે.
તો અહીંયા આ બંનેનું તમે જો એનાયન નો અભ્યાસ કરો સંસ્પદનનો, તો આ જે છે ફિનોક્સાઇડ એનાયન કે જે ફિનોલનો સંયુગ્મી બેઝ છે, એમાં તમે જુઓ છો તો વીજભારનું શું થાય છે? સ્થાનાંતર. અહીં પણ શું થાય છે? વીજભાર ઓક્સિજન પરથી આ ઓક્સિજન પર, તો બંનેમાં વીજભારનું સ્થાનાંતર થાય. પણ અહીંયા ઓક્સિજન પરથી ક્યાં આવ્યો? કાર્બન ઉપર. કાર્બન પરથી ફરીથી બીજા કાર્બન ઉપર, પાછો ત્રીજા કાર્બન ઉપર, અને પછી શાના ઉપર? ફરીથી ઓક્સિજન. તો અહીંયા વીજભારનું સ્થાનાંતર એક જ પ્રકારના પરમાણુ પર નથી થતું, જુદા જુદા પ્રકારના પરમાણુ પર. કાર્બન પરથી ઓક્સિજન પરથી કાર્બન પર, ત્યાંથી કાર્બન પર, ફરી કાર્બન પર, અને પાછો ઓક્સિજન પર. જ્યારે એસિટેટ એનાયન છે એમાં એક ઓક્સિજન પરથી શિફ્ટિંગ થઈને બીજા ઓક્સિજન પર થાય છે, પાછો આ ઓક્સિજન પર. તો સેમ પ્રકારના એક જ પ્રકારના ઓક્સિજન પરમાણુ ઉપર વીજભારનું સ્થાનાંતર થાય છે. તો અગાઉ આપણે વાત કરી ગયા હતા એમ જ કે વીજભારનું સેપરેશન થતું હોય એના કરતા વીજભારનું સ્થાનાંતર વધુ સ્થાયિત્વ આપે. પણ વીજભારનું સ્થાનાંતર પણ જુદા જુદા પરમાણુઓ નહીં, એક જ પ્રકારના પરમાણુ ઉપર થતું હોય તો ઓર સ્થાયિત્વ આપે. તો આનો અર્થ એમ થયો કે ફિનોક્સાઇડ એનાયન સ્થાયી બને છે. કેમ? કારણ કે વીજભારનું સ્થાનાંતર વધુ સ્થાયી બને છે. પણ એમાં જુદા જુદા પરમાણુ ઉપર વીજભારનું સ્થાનાંતર થાય છે. જ્યારે એસિટિક એસિડમાં એક જ પ્રકારના, એટલે એનું સ્થાયિત્વ ઓર વધે છે. તો મિત્રો, ફિનોક્સાઇડ આયન જે એનાયન છે એનું સ્થાયિત્વ વધે છે, પણ એના કરતા પણ એસિટેટ એનાયનનું સ્થાયિત્વ ઓર વધે છે. એનું કારણ શું? કારણ કે એસિટેટ એનાયનમાં એક જ પ્રકારના પરમાણુ ઉપર વીજભારનું સ્થાનાંતર થાય છે, જ્યારે ફિનોક્સાઇડ એનાયનમાં જુદા જુદા પરમાણુ. તો આમ ફિનોલના કોન્જ્યુગેટેડ બેઝ ફિનોક્સાઇડ કરતા એનાયન કરતા એસિટિક એસિડના કોન્જ્યુગેટેડ બેઝ એસિટેટ એનાયન એ સેમ પરમાણુ પર વીજભારનું સ્થાનાંતર થતું હોવાથી વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, અને આમ એસિટિક એસિડ વધુ એસિડિક બને છે. તો આમ ફિનોલ કરતા એસિટિક એસિડ વધુ એસિડિક છે. તો મિત્રો, આ બાબતને આપણે આ રીતે સમજાવી શકીએ. મિત્રો, ત્રીજું ઉદાહરણ આપણે લઈએ છીએ. તમે અહીંયા જુઓ છો કે ઇથાઇલ એસિટો એસિટેટ EAA એ એસિડિક છે. મિત્રો, અહીંયા CH3CO CH2 COO C2H5 એને ઇથાઇલ એસિટો એસિટેટ કહેવાય છે. મિત્રો, આનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમાં અહીંથી બંને બાજુ અહીંયા કાર્બોનિલ સમૂહ છે, એટલે આ સક્રિય મિથિલિન સમૂહ છે. એટલે તરત જ H જે છે H+ પ્રોટોન દૂર થશે અને CH3CO CH- COO C2H5 ઇથાઇલ એસિટો એસિટેટ એનાયન મળે છે. મિત્રો, તો એ દૂર થવાથી, અને એનો શું કહેવાય છે? આનો સંયુગ્મી બેઝ. તો આ જે છે એ એસિડ છે, જ્યારે આનો સંયુગ્મી બેઝ છે. મિત્રો, અહીંયા બે કાર્બોનિલ સમૂહ, પછી સિંગલ બંધ અને પછી દ્વિબંધ છે. એટલે અહીંયા બે દ્વિબંધ એકાંતરે નથી. અહીંયા વિષમ પરમાણુ પણ દ્વિબંધને એકાંતર નથી, અને પરિણામે અહીંયા સંસ્પદન જે છે એ થતું નથી, અને પરિણામે ઇથાઇલ એસિટો એસિટેટ જે છે એ બહુ સ્થાયી હોતો નથી. પણ એનો કોન્જ્યુગેટેડ બેઝ ઇથાઇલ એસિટો એસિટેટ એનાયન જે છે, કે જેમાં અહીંયા વચ્ચેનો મિથિલિન સમૂહ જે છે એના પ્રોટોન, આ મિથિલિન સમૂહનું પ્રોટોન દૂર થવાથી CH- થાય છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આપે છે, કારણ કે દ્વિબંધ, સિંગલ બંધ અને ઋણાયન થયો, એટલે અહીંયા આપે છે, અને એ જ વખતે આ અહીંયા જાય છે, એટલે અહીંયા દ્વિબંધની રચના થાય છે. મિત્રો, અને અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે છે. તો આમ અહીંયા ઋણ વીજભાર જે છે કાર્બન ઉપરથી ક્યાં શિફ્ટ થયો? ઓક્સિજન ઉપર. ફરી મિત્રો, અહીંયા આપે છે, એટલે અહીંયા ફરી દ્વિબંધનું નિર્માણ થાય છે, અને આ દ્વિબંધ જે છે આ બાજુ શિફ્ટ થાય છે, અને આ ઓક્સિજન જે છે પર ફરીથી ઇલેક્ટ્રોન આવે છે. તો CH3CO CH+CO-, ફરીથી આ ટૂંકમાં ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન એમ ત્રણેય ઉપર ઋણ વીજભાર મળે છે. પહેલામાં અહીંયા કાર્બન ઉપર છે, જ્યારે અહીંયા ઓક્સિજન ઉપર, આ બીજા ઓક્સિજન ઉપર.
તો મિત્રો ઇથાઇલ એસિટો એસિટેટ એનાયન જે છે એમાં વીજભારનું સ્થાનાંતર થાય છે અને પરિણામે ઇથાઇલ એસિટો એસિટેટ કરતા એનો એનાયન જે છે એનો કોન્જ્યુગેટેડ બેઝ એ સંસ્પદનને કારણે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ઇથાઇલ એસિટો એસિટેટ EAA નું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તો એસિડિક થવાનું કારણ એ છે કે ઇથાઇલ એસિટો એસિટેટ કરતા એનો કોન્જ્યુગેટેડ બેઝ એ સંસ્પદન થાય છે અને એ સંસ્પદન દરમિયાન વીજભારનું એક પરમાણુ પરથી બીજા પરમાણુ ઉપર વિસ્થાનીકરણ થાય છે, એટલે સ્થળાંતર થાય છે, જેને કારણે એનો એનાયન જે છે વધુ સ્થાયી બને છે. એટલે આનો અર્થ એમ થયો કે એસિડ કરતા એનો કોન્જ્યુગેટેડ બેઝ વધુ સ્થાયી છે. તો મિત્રો હંમેશા એસિડ કરતા કોન્જ્યુગેટેડ બેઝ સ્થાયી હોય તો એ એસિડ તરીકે વર્તે. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરની અંદર ફિનોલ, એસિટિક એસિડ, ફિનોલ અને એસિટિક એસિડની કમ્પેરિઝન એસિડિકતાની અને સાથે સાથે ઇથાઇલ એસિટો એસિટેટ પણ એસિડિક છે, આ બધી બાબત જોઈ. કોના આધારે જોઈ મિત્રો? કયું પરિબળ આને અસર કરે છે એની એસિડિકતા વધારવા માટે? તો એ પરિબળ જે છે એ રેઝોનન્સ છે. તો મિત્રો જ્યારે સંયોજનની અંદર રેઝોનન્સ એટલે કે સંસ્પદન થતું હોય ત્યારે વિવિધ પ્રકારના સંસ્પદન સૂત્રો ઉત્પન્ન થાય છે. પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વિસ્થાનીકરણ થાય છે, જેને કારણે કાં તો વીજભારનું સેપરેશન થાય છે અથવા તો વીજભારનું સ્થાનાંતર થાય છે. તો સેપરેશન કરતા સ્થાનાંતર દરમિયાન વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે અને સ્થાનાંતરમાં પણ સેમ જ પ્રકારના પરમાણુ હોય ત્યારે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવતી વખતે આપણે જુદા જુદા બેઝ ઉપર પણ આ સંસ્પદનની કેવી અસર થાય છે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો આપણે ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, ફરી મળીશું.